મહાકાય સાઇનબોર્ડ વાવાઝોડામાં ફંગોળાતા મોડી રાત્રે 60 વર્ષીય બાબુભાઈ બારિયાનું ઘટના જ સ્થળે નીપજ્યું હતું મોત। સાઇનબોર્ડ ફંગોળાતા અન્ય 3 લોકો ગંભીર રીતે થતા ઇજાગ્રસ્ત। સાઇનબોર્ડ પડવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 3ના મોત નીપજ્યા, જ્યારે અન્ય 28 વર્ષીય યુવક હાલ પણ સારવાર હેઠળ। હાલ 3ના મૃતદેહોને પીએમ અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। ગતરોજ જે વાવાઝોડા વંટોળની ઘટના દાહોદ ખાતે બની હતી એના અંદર ગરબાડા ચોકડી ખાતે આસારામ બાપુના આશ્રમ પાસે જે સ્માર્ટ સિટીનો ગેટ પડી ગયો હતો, આ ગેટના અંદર એક ભાઈ બાબુભાઈ મીનામાં જે ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા હતા, જ્યારે બીજા 2 વ્યક્તિઓને એક પરમાર હિંમતભાઈ અને બીજા હતા ભાઈ એમને પણ અહીંયા આગળ ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। લગભગ એમની ઉંમર 54 અને 56 વર્ષની આસપાસ હતી, જે હોસ્પિટલ સારવાર દરમિયાન એક્સપાયર થયા હતા। બીજા એક ભાઈ હજી ચોથા છે, એ પણ હોસ્પિટલમાં એડમિટ છે, એ પણ લગભગ 40% આસપાસ જ એમને છે, તો એમનું પણ હજી કશું નક્કી નથી। ઝાયડસ હોસ્પિટલ ખાતે એ ભાઈની સારવાર ચાલી રહી છે। આ જે 3 જણા મૃત્યુ થયા એ આ એક સ્માર્ટ સિટીનો જે ગેટ હતો જે વાવાઝોડાના વંટોળમાં જે પડી ગયો છે એની ગુણવત્તા એક ચકાસવામાં આવે, પ્રશાસને હું એની તપાસ કરવા માટે કહું છું। અને આ જે 3 જણા મૃત્યુ પામ્યા છે ઓન ધ સ્પોટ, આ દુઃખદ ઘટનામાં એમના પરિવારજનોને સાંત્વના આપે તથા જે પણ સરકારી સહાય અને વળતર મળે એ એમના પરિવારને મળે, એ બદલ હું પ્રશાસનને આભાર માનું છું, એમને અપીલ કરવા માગું છું।